એટલે એ મારા ભણતી ગોળા દુનિયા ચોથી ચો પહોંચી ગઈ એટલા પછી તારે ઇંગ્લિશ શીખવાની જરૂર છે એટલે હું તને થોડું ઇંગ્લિશ શીખવાનું ને તું શીખી લે. હા વળી તમે પૂછો મને બધું જ આવડે છે. હા તો હવે છે ને હું જે ગુજરાતીમાં વાક્ય કહું ને એનું તારે ઇંગ્લિશ કરવાનું બરાબર. પંખો બહુ અવાજ કરે છે આનું ઇંગ્લિશ કરે. લો આટલું ઈઝી. ધ ફેઇંગ ઇઝ સિંગ ચર ચર ચર. અરે રે મને શું કરવાનું હારું હેડ તને હું બીજું પૂછું બરાબર. હું ઘરે જઈ રહ્યો છું આનું ઇંગ્લિશ કરે હેડ હવે. આઈ એમ ગોઈંગ ટુ ઘર. એટલે એ મારા ભણતી ગોરા આઈ એમ ગોઈંગ ટુ ઘર ના કહેવાય, આઈ એમ ગોઈંગ ટુ હોમ કહેવાય. મને એવું લાગે છે કે આ વાક્ય તને થોડો મોટો પડી છે એટલે છે ને હવે હું તને એક શબ્દ પૂછું બરાબર ને હારું હેડ તું મને એમ કે અંદર આવો એનું ઇંગ્લિશ શું કહેવાય? લો આટલું ઈઝી. ઇન ઇન. એટલે એ મારા અભણ મેટાડોર એને ઇન ના કહેવાય એને કમિંગ કહેવાય. હું કરવાનું યાર મારે તારું. હારું હેડ હું તને છેલ્લો શબ્દ પૂછું બરાબર. વન વાર રીતે તો જવાબ આલ દેજે. ઉપર જુઓ આનું ઇંગ્લિશ કરીને બતાય મને. આકાશ લુકિંગ. આકાશ લુકિંગ. અરે આ વળી કયો શબ્દ લઈને આવી છે હારી? એને લુક અપ કહેવાય. તને ખરેખર મારે શું કરવું ને એ જ નહીં ખબર પડતી. મારે તીતી ગોળા એક કામ કરતા હાલ મસન તું તારું કામ કર ને મને જેટલું આવડે છે ને ઇંગ્લિશ હું એ ભૂલી જાય. બીજું ઇંગ્લિશ છે ને તાલે શીખવાડે. તું અત્યારે હાલ તારું કામ કરજા.